સુરત કલેક્ટરને દક્ષિણ ગુજરાત ફ્લાય એશ બ્રિક્સ મેન્યુફેક્ચર વેલફેર એસોસિએશન દ્વારા રિલાયન્સમાંથી નીકળતી ફ્લાય એશ મામલે આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરાઈ છે। સુરત કલેક્ટર કચેરીએ સુરત જિલ્લાના નાના ઈંટ બ્રિક્સ મેન્યુફેક્ચર્સ અને એમએસએમઈ ઉદ્યોગકારોના પ્રતિનિધિઓ તરીકે આવેદનપત્ર રજૂ કરી જણાવ્યું હતું કે હાલમાં રિલાયન્સ કંપનીના હજીરા પાવર પ્લાન્ટ ખાતેથી નીકળતી ફ્લાય એશ એજન્ટો મારફતે જ વિતરણ કરવામાં આવે છે। તેના કારણે નાના મેન્યુફેક્ચરને ફ્લાય એશ સમયસર કે પછી યોગ્ય દરે મળતી નથી। તેમજ 500% ઊંચા દરે માર્કેટમાં કાળાબજારી કરવામાં આવે છે, જેનાથી નાના ઉદ્યોગકારોના ઉત્પાદન ખર્ચમાં વધારો થાય છે અને માર્કેટમાં સ્પર્ધા કરવી મુશ્કેલ બને છે, જેને લઈને તેઓની પરિસ્થિતિ કફોડી બની રહી છે। તો વધુમાં અંગે મીડિયા સાથે વાત કરાઈ હતી। મારો કહેવાનું એટલું જ છે કે અમારું ફ્લાય બ્રિક્સ મેન્યુફેક્ચરિંગનું કામ છે। હવે રિલાયન્સ કંપની હજીરા જે છે એ અમે એની પાસેથી ફ્લાઇસ ઓછા દરે લેતા, જ્યારે એને જરૂરિયાત હતી ત્યારે તે અમને ઓછા દરે આપતા અને અત્યારે એક કંપનીને એને ટેન્ડર આપી દીધેલું છે, એસ્ટેક કંપનીને। તો એને એ ટેન્ડરમાં એ લોકોને એવી માંગ છે કે અમારે તો એ લોકોને એવી માંગ છે કે તમારે અમારી પાસેથી ને ફ્લાઇસ લેવાની અને એ લોકો દર નક્કી કરે એ દરે અમારે ફ્લાઇસ એની પાસે લેવાનું। તો એ લોકો અમારી પાસેથી 500%ના ભાવ વધારા સાથે એ લોકો અમારે એની પાસેથી ફ્લાઇસ લેવાનું, જેના કારણે અમારા મેન્યુફેક્ચરિંગ યુનિટમાં તકલીફ પડે છે અને અમારે ફ્લાઇસનો રેટ વધારે આવે છે, તો જેની કારણે અમારે કોસ્ટિંગ બી ઊંચું જાય છે। તો એના કારણે અમે લોકો આ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવેલા છે। વધુમાં જો સ્થાનિક ઉત્પાદકોને ફ્લાય એશ નજીકમાંથી સરળતાથી ઉપલબ્ધ ન થાય તો આવનાર સમયમાં તમામ કારખાનાઓ લઘુ ઉદ્યોગ બંધ થવાની આરે છે। હજારો લોકોની રોજગારી છીનવાઈ જવાનો ડર છે તેમ કહ્યું હતું।